હેલો ફ્રેન્ડ્સ, મા બેટી કિચનમાં આપનું સ્વાગત છે। બજારમાં નવા સૂકા લાલ મરચાં આવી ગયા છે, તો આપણે આજે તેનો ઉપયોગ કરીને ચીલી ફ્લેક્સ બનાવીશું। આજે આપણે ચીલી ફ્લેક્સ બનાવવાની બે રીત જોઈશું। આપણે લાલ સૂકા મરચાં લઈશું, તેને એકદમ ડ્રાય થાય ત્યાં સુધી તડકે રાખીશું। મરચાંને જો તમારે તડકે ન મૂકવા હોય તો આપણે એક પેન લઈશું, તેમાં મરચાં નાખી અને ગેસની સ્લો ફ્લેમ રાખી મરચાંને શેકી મરચાંમાં બિલકુલ હવા ન રહે અને એકદમ ડ્રાય થઈ જાય ત્યાં સુધી તેને શેકીશું। મરચાંને પ્લેટમાં કાઢી અને થોડી વાર ઠંડા થવા દઈશું। ત્યારબાદ તેને આ રીતે ડીટિયા કાઢી અને તેના કટકા કરી લઈશું। મેં તેના આ રીતે કટકા કરેલા છે અને તેમાંથી થોડા બી પણ નીકળી ગયા છે। તે બીને આપણે રહેવા દઈશું અને ત્યારબાદ આપણે આ રીતે પ્લાસ્ટિકની થેલી લઈ તેમાં મરચાં રાખીશું। ત્યારબાદ આ રીતે થેલીને મસળીને તેનો મરચાંનો ભૂકો કરીશું। તમારી પાસે આનાથી વધારે પાતળી થેલી હોય તો તેનો ઉપયોગ કરવો, તો મરચાંનો ભૂકો જલ્દી થઈ જાય અને થોડો ઝીણો પણ થશે। આ રીતે આપણા ચીલી ફ્લેક્સ તૈયાર થાય છે। તમારે તેના બીનો ઉપયોગ જેટલા પ્રમાણમાં કરવો હોય તેટલા પ્રમાણમાં બી તેમાં મિક્સ કરી દેવા। હવે આપણે બીજી રીત જોઈશું, તે પ્રમાણે આપણે મરચાંને મિક્સરના જગમાં નાખીશું। મિક્સરને ચાલુ બંધ કરી અને આપણે ચલાવીશું અને 2 વખતમાં તો ચીલી ફ્લેક્સ બની જશે। તેનો ભૂકો ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું। આમાં પણ આપણે જેટલા બીનો ઉપયોગ કરવો હોય તેટલા બી તેમાં ઉમેરી દેવા। તો તૈયાર છે આપણા ચીલી ફ્લેક્સ। તેને એરટાઇટ બોટલમાં ભરીને સ્ટોર કરો। વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો।